નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર હાઈવે ઉપર આવેલ સાઈ ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરા બંધ હોય સરકારના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। સરકારશ્રી દ્વારા હોટલ ગેસ્ટ હાઉસ પાટના ગલા સરકારી કચેરી મંદિર સહિતની જગ્યામાં સીસીટીવી ફરજિયાત લગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનના માયુસી પટારિયા અને મેરુભાઈ ખાટાણા સરકારશ્રીના સીસીટીવી કેમેરા અને પથિક સોફ્ટવેર જાહેરનામા મુજબ લખતર વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા હતા। ત્યારે ચેકિંગ કરતાં તેઓ જ્યારે સાઈ ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા ત્યાં જઈને સીસીટીવી ચેક કરતા આ સીસીટીવી બંધ હાલતમાં હતા। આથી સાઈ ગેસ્ટ હાઉસના સંચાલક મેનેજર અલ્પેશ મિસ્ત્રીને સીસીટીવી કેમેરા અંતર્ગત પૂરતા યોગ્ય જવાબ આપી શકેલ નહીં। આથી તેની સામે સરકારશ્રીના સીસીટીવી અને પથિક સોફ્ટવેર જાહેરનામા ભંગ બદલ કલમ 223 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવતા લખતર તાલુકામાં સીસીટીવી નહીં લગાડેલ ધંધાર્થીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે લોકોના મુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે લખતરની ઘણી બધી સરકારી કચેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ નથી, તેમની સામે કેમ કાર્યવાહી નહીં?